ત્રણ કાળનું વર્ણન છે. આપણે ન હતા ત્યારે જે હતો તે, આપણે છીએ અને જે છે તે, અને આપણે નહીં હોઈએ છતાં જે રહેવાનો છે તે પરબ્રહ્મ પરમાત્મા, જેનાથી આ જગતનું સર્જન, જેનાથી આ જગતનું પાલન અને જેનાથી આ જગતનો લય થાય છે, એવા હર કાર્યના કારણરૂપ હે ભગવાન અમે તમને ભજીએ છીએ. બધા જ પદાર્થોમાં પરમાત્મા અનુગત છે. અહીં ભગવાનના ત્રણ શબ્દોથી વર્ણન કરે છે. ભગવાન કેવા છે? સ્વયં પ્રકાશ. ભગવાન સર્વત્ર છે. અત્ર તત્ર સર્વત્ર હરિગેયતામ, બધે ભગવાન છે. અને ભગવાન સર્વની અંદર છે. અને એ ભગવાન કેવા છે? તો કે વેદ જ્ઞાનનું દાન આપવા વાળા છે. સંકલ્પ માત્રથી આ સૃષ્ટિનું સર્જન કરવા વાળા છે. સંસાર એ ભગવાનનો પડછાયો છે, પ્રતિબિંબ છે. ત્રિગુણાત્મક માયાના કારણે સંસાર પકડાયેલો છે. કાયિક, વાચિક અને માનસિક પરિતાપોથી આપણે જોડાયેલા છીએ. સત્વ, રજ અને તમ ત્રણ ગુણ છે. આ ત્રિગુણાત્મક માયા છે. ભગવાન સ્વયં પ્રકાશ છે. ભગવાનનું સ્વરૂપ કેવું? જ્યોતિ સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કેવું? સત્ય સ્વરૂપ છે. બધા કાર્યમાં એ અનુગત છે અને બધા કાર્યથી પૂર્ણતઃ દૂર છે.